આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં જ્ઞાન રત્ન અભિવાદન સમારોહ યોજાયો છે, જેમાં સમારોહમાં કુલ 664 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું છે। ધોરણ 10-12માં 80%થી વધુ ગુણ મેળવનારાઓનું સન્માન કરવામાં આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। સમારોહમાં સાંસદ પરસોત્તમ રૂપાલાની વાલીઓને ટકોર। પરસોત્તમ રૂપાલાએ વાલીઓને ટકોર કરી છે। પોતાના બાળકોને મિત્ર ગણજો, પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું। નમસ્કાર। આજે સ્પર્ધાત્મક સમય છે। હવે વિદ્યાર્થીઓએ જિલ્લા, તાલુકા કે રાજ્યમાં સ્પર્ધા નથી કરવાની, આંતરરાષ્ટ્રીય સ્તરે યુવાનોએ સ્પર્ધામાં રહેવાનું છે। એવા સમય વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે તૈયારી કરી અને નંબરો મેળવે એ ઈચ્છનીય છે અને એને માટે એમને અભિનંદન અને પ્રશંસા થવી જોઈએ। પણ વાલીઓએ તકેદારી રાખવાની આવશ્યકતા છે કે પોતાના સંતાનો કદાચ 1-2 માર્કને કારણે સ્પર્ધામાં ન આવે અથવા તો નાપાસ થાય તો એમને મેણા ટોણા મારી અને નિરુત્સાહિત કરવાની દિશામાં નહીં જવું જોઈએ। વિશ્વ ખૂબ વિશાળ ફલક ઉપર છે, અસંખ્ય તકો છે યુવાઓ માટે। એમને મેણાને બદલે પ્રોત્સાહન આપી, કાળજી આપીને ફરીથી સંઘર્ષ માટે તૈયાર કરવાની દિશામાં સૌ કામ કરે એવી અપેક્ષા છે।